નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઇતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા। ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતું। ત્યારે અગ્નિકાંડ ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વિન ટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા ₹3 કરોડ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા હતા। આ ₹28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડ્યો છે। ત્યારે 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને યુનિવર્સિટી રોડ પર બની રહેલ બંગલો તોડી પાડવામાં આવશે। લાંચની રકમથી તૈયાર થયેલો આલિશાન બંગલો ગમે ત્યારે તોડી પડાશે। મહાનગરપાલિકા દ્વારા મનસુખ સાગઠિયાના આલિશાન બંગલાની વિગતો મંગાવવામાં આવી છે। ત્યારે ગમે ત્યારે મનસુખ સાગઠિયાના બંગલા પર બુલડોઝર ફેરવાઈ શકે છે। અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ છે। એન્ટી કરપ્શન બ્યુરોએ સાગઠિયાની આવક 410% વધતા દરોડા પાડ્યા હતા। રાજકોટમાં સાગઠિયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળી આવ્યો હતો। તો આ મુદ્દે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે। ત્યારે હવે એસઆઈટીનો રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે।